નમસ્કાર મિત્રો, આજના આ ખાસ માહિતી સત્રમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની ઓનલાઈન સીધી ભરતી 2026-27 માટે જે નવી સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એના વિશે એકદમ વિગતવાર પણ સરળ ભાષામાં ચર્ચા કરવાના છીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને સમજીએ કે આખી પ્રક્રિયા શું છે અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. આ 26 પાનાના લાંબા અને થોડા જટિલ દસ્તાવેજને આપણે 5 એકદમ સરળ ભાગમાં વહેંચી દીધો છે. 1. સુવર્ણ તક. 2. લાયકાત અને ઉંમર. 3. જિલ્લાવાર જગ્યાઓ. 4. અનામત અને કોટા. અને છેલ્લે 5. તારીખ અને ફી. શરૂઆત કરીએ વિભાગ 1થી. 1. સુવર્ણ તક. સરકારી કારકિર્દી તરફનો તમારો રસ્તો. અહીં સૌથી રસપ્રદ અને કામનું આંકડું છે 164. જી હા, સમગ્ર ગુજરાતમાં જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 માટે કુલ 164 ખાલી જગ્યાઓ ભરવાની છે. સરકારી ક્ષેત્રે જોડાવાનું સપનું જોતા લાયક ઉમેદવારો માટે ખરેખર આ એક બહુ મોટી અને શાનદાર તક છે. હવે જોઈએ વિભાગ 2, લાયકાત અને ઉંમર. શું તમે આ માટે લાયક છો ખરા? તો જુઓ, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારી પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં બેચલર ડિગ્રી, ફાર્મ ડી અથવા તો ડી ફાર્મની ડિગ્રી હોવી કમ્પલસરી છે. સાથે જ કોમ્પ્યુટરનો ઉપયોગનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષા આવડવી જોઈએ. ઉંમરની વાત કરીએ તો ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને હા, એક ખાસ નોંધ લેજો કે આ ઉંમરની ગણતરી 20 મે 2026ના રોજ તમારી ઉંમર કેટલી છે એના આધારે જ થશે. પણ ઊભા રહો, ખાલી ડિગ્રી હોવી પૂરતી નથી. આ એક અત્યંત કડક અને ફરજિયાત નિયમ છે. સીધી પસંદગી માટે અરજી કરો ત્યારે ફાર્મસી એક્ટ 1948 મુજબ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન થયેલું હોવું જ જોઈએ. જો નોંધણી નહીં હોય તો અરજી સીધી કેન્સલ ગણાશે. એટલે આ બાબતે બિલકુલ ચાન્સ ન લેતા. આગળ વધીએ વિભાગ 3 પર, જિલ્લાવાર જગ્યાઓ. એટલે કે નોકરી મળશે ક્યાં? સત્તાવાર દસ્તાવેજમાં તો બધા 34 જિલ્લાઓનું આખું લાંબુ લિસ્ટ આપેલું છે, પણ આપણે સીધા મુખ્ય જિલ્લાઓ પર ફોકસ કરીએ, જ્યાં સૌથી વધુ વેકેન્સી છે. સૌથી મોટો ચાન્સ છે કચ્છમાં, જ્યાં સીધી 55 જગ્યાઓ છે. એ પછી દાહોદમાં 26 અને છોટાઉદેપુરમાં 24 જગ્યાઓ છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં પણ સારી એવી જગ્યાઓ ખાલી છે. હવે જોઈએ વિભાગ 4, અનામત અને કોટા. ચાલો અનામતના આ નિયમોને સમજી લઈએ. મહિલાઓ માટે કેટેગરી પ્રમાણે અલગથી જગ્યાઓ અનામત છે. જનરલ માટે 20, બક્ષીપંચ એટલે કે SC/BC માટે 13 અને SC, ST તથા EWS માટે 2 જગ્યાઓ રિઝર્વ છે. આ ઉપરાંત માજી સૈનિકો માટે કુલ 11 જગ્યાઓ અને શારીરિક અશક્તતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. આ દિવ્યાંગ ઉમેદવારોની 6 જગ્યાઓમાંથી 2 જગ્યાઓ ખાસ કેટેગરી C માટે છે. નોટિફિકેશનમાં આની બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપી છે, જેમાં મગજના લકવા સહિત હલનચલનની તકલીફ હોય, રક્તપિત્ત મટી ગયો હોય, વામનતા હોય, એસિડ અટેકનો ભોગ બન્યા હોય કે પછી નબળા સ્નાયુઓની તકલીફ હોય, એવા ઉમેદવારો આ 2 સીટ માટે લાયક ગણાશે. એ જ રીતે બીજી 2 જગ્યાઓ દિવ્યાંગતાની કેટેગરી D અને E માટે છે, એટલે કે ઓટિઝમ, બૌદ્ધિક દિવ્યાંગતા, કંઈક નવું શીખવાની અક્ષમતા અથવા માનસિક બીમારી ધરાવતા ઉમેદવારો. પણ હા, એક શરત છે કે યોગ્ય મેડિકલ બોર્ડનું 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 5, તારીખ અને ફી. અરજી કરવાની ફાઇનલ પ્રોસેસ. ઓજસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરતી વખતે ફીની માહિતી હોવી ખૂબ જરૂરી છે. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે ₹100 અરજી ફી અને SBI e-Payના થોડા બેંક ચાર્જીસ ઓનલાઈન ચૂકવવા પડશે. પણ જો તમે SC, ST, SC/BC, EWS, માજી સૈનિક કે દિવ્યાંગ કેટેગરીમાં આવો છો તો તમારા માટે આ બિલકુલ ફ્રી છે. તમારે કોઈ જ ફી ભરવાની નથી. હવે આ તારીખો ખાસ મગજમાં બેસાડી લેજો. ઓનલાઈન ફોર્મ 29 એપ્રિલ 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી ભરાવાના શરૂ થશે અને લાસ્ટ ડેટ છે 20 મે 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી.
માનો કે જનરલ કેટેગરીના કોઈ ઉમેદવાર 20 મે સુધીમાં ઓનલાઈન ફી ભરી શકતા નથી, તો તેમની પાસે 21થી 25 મે સુધીનો સમય રહેશે, જેમાં ગાંધીનગર કચેરીએ રૂબરૂ જઈને 500 રૂપિયાની લેટ ફી સાથે ફોર્મ કન્ફર્મ કરાવી શકાશે. પણ 500 રૂપિયાનો ખોટો દંડ શા માટે ભરવો? 20 મે પહેલાં જ બધું કામ પતાવી લેવું સારું ખરું ને? ફોર્મ ભરાઈ જાય એટલે પસંદગીનો આગળનો તબક્કો છે સ્પર્ધાત્મક પરીક્ષા. નોટિફિકેશન મુજબ આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT હોઈ શકે અથવા તો OMR પદ્ધતિથી લેવાય. પ્રશ્નો તો MCQ જ રહેશે. અને હા, યાદ રાખજો, સિલેબસમાં 35 માર્ક્સ તો સીધા જ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના છે, અને એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં જ હશે. તો મિત્રો, આ માહિતી સત્રના અંતે એક સૌથી મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું તમારી ડિગ્રી, માર્કશીટ અને ખાસ કરીને ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું ફરજિયાત રજિસ્ટ્રેશન આ 20 મેની લાસ્ટ ડેટ પહેલાં રેડી છે ખરું? જો ન હોય તો આજથી જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું શરૂ કરી દો. આશા છે કે આ સમજૂતીએ તમારા મનમાં આ ભરતી પ્રક્રિયાને એકદમ સ્પષ્ટ કરી દીધી હશે. તૈયારીઓ માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.